સુરત શહેરના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની આઘાતજનક ઘટના બની છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં રમતી 2.5 વર્ષની બાળકીને મર્સિડીઝ નીચે કચડીને વેપારી જતો રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર નીચે કચડ્યા બાદ ત્યાં રોકાવાને બદલે વેપારી કાર ચલાવીને જતો રહ્યો. સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અહીંના રોયલ ટાઇટેનિયમના બેઝમેન્ટ પાર્કિંગમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કરોડપતિ 51 વર્ષીય ગિરીશ મંજી મનિયા બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર નીચે 2.5 વર્ષની બાળકીને કચડીને જતો વિડીયોમાં જોઈ શકાય છે. ગિરીશ મનિયાના કાને બાળકીના રડવાનો અવાજ પણ પડતો નથી. તે બાળકીને કચડ્યા બાદ કાર રિવર્સ કરી હોર્ન મારીને જતો રહે છે. આ અકસ્માતમાં ઘરકામ કરતી કાજલ ઓડની 2.5 વર્ષીય દીકરી ઝલકને ગંભીર ઈજા થઈ છે. તેણીને માથાના પાછળના ભાગે ફ્રેક્ચર થયું છે. છાતી તથા ફેફસાના ભાગે પણ ઈજા થઈ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘરકામ કરનાર કાજલે પાલ પોલીસમાં વેપારી ગિરીશ મનિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. આશ્ચર્યજનક રીતે અકસ્માત સર્જનાર ગિરીશ મનિયા વિરુદ્ધ પાલ પોલીસે ખૂબ જ સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકીનો જીવ જોખમમાં મૂક્યો હોવા છતાં કોઈ જ ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી. વિડીયોમાં જોઈ શકાય છે કે બેઝમેન્ટમાં બાળકી રમી રહી છે, ત્યાંથી ગિરીશ મનિયા ચાલતો પસાર થાય છે. પોતાની મર્સિડીઝ કારમાં બેસે છે, કાર રિવર્સ લે છે, બાળકી પાસેથી પસાર કરે છે, ફરી રિવર્સ લે છે અને પછી બાળકીને કચડે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે હવે તો સામાન્ય કારમાં પણ કેમેરા હોય છે, તો શું ગિરીશ મનિયાની કારમાં કેમેરા નહોતા? શું તેમને રમતી બાળકી દેખાઈ જ નહીં, કે પછી ઈરાદાપૂર્વક ગિરીશ મનિયાએ બાળકી પરથી કાર ચડાવી દીધી? તે એક તપાસનો વિષય છે.